જે દેશની હાઈ પ્રોફાઇલ સીટ છે કે જે બહુ ચર્ચામાં હોય છે એ સીટ વિશે તમારી સાથે વાત કરીએ છીએ। તો આ વખતે રાજસ્થાનની કોટા સીટ વિશે વાત કરીશું કે જેમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા મેદાનમાં છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે લોકસભા 2024ની 18મી લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને 3 તબક્કાનું મતદાન પૂરું થયું છે। અમે છેલ્લા કેટલાક વખતથી જે દેશની હાઈ પ્રોફાઇલ સીટ છે કે જે બહુ ચર્ચામાં હોય છે એ સીટ વિશે તમારી સાથે વાત કરીએ છીએ। તો આ વખતે રાજસ્થાનની કોટા સીટ વિશે વાત કરીશું કે જેમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા મેદાનમાં છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, એન્જિનિયરિંગ અને મેડિકલની જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય એના કોચિંગ સેન્ટર માટે કોટા જાણીતું છે અને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત લોકસભાના સ્પીકર ઓમ બિરલાને આ વખતે કોટા બેઠક ઉપરથી ઉતાર્યા છે। 2 વખત ઓમ બિરલા આ બેઠક ઉપરથી સાંસદ બની ચૂક્યા છે અને કોંગ્રેસે આ વખતે પ્રહલાદ ગુંજલને ટિકિટ આપેલી છે। આ કોટા જે છે એ RSSનું ગઢ માનવામાં આવે છે અને એપ્રિલ 26ના દિવસે કોટાની અંદર ઓલરેડી મતદાન થઈ ગયું છે અને 70.82% જેટલું મતદાન થયું છે। હવે આ બેઠક ઉપર કોનું સૌથી વધારે મતદાન છે એની વાત કરીએ તો ટોટલ જે OBC છે એની વસ્તી એટલે મતદારોની સંખ્યા 5.80 લાખ જેટલી છે અને આ OBCની અંદર 1.9 લાખ ગુર્જર, 1.20 લાખ માળી, 1.5 લાખ ધાકડ, એ સિવાય કુમ્હાર, બંજારી, નાઈ, વૈરાગી, કશ્યપ, તેલી, ખાતી, કુશવા, આહિર, યાદવ અને જાટ આટલા OBCમાં આવે છે અને 5.80 લાખ મતદારો છે। સામાન્ય મતદારો છે એ પણ 5.10 લાખ જેટલા છે અને એની અંદર 2.5 લાખ બ્રાહ્મણ છે, 1.15 લાખ વૈશ્ય છે, 1.10 લાખ રાજપૂત છે, બાકીના સિંધી, પંજાબી, કાયસ્થ, ખ્રિસ્તી આ બધા સમાજના લોકો છે અને અનુસૂચિત જાતિના જે મતદારો છે એની સંખ્યા 4.6 લાખ જેટલી છે। આ કોટા બેઠક ઉપર આઝાદી પછી 16 વખત લોકસભાની ચૂંટણી થઈ છે અને એની અંદર 6 વખત ભાજપ જીત્યું છે, 4 વખત કોંગ્રેસ જીત્યું છે, 3 વખત ભારતીય જનસંઘ જીતેલું છે અને 1 વખત જનતા પાર્ટી, 1 વખત ભારતીય લોકદળ અને 1 વખત અપક્ષ એવી રીતના ચૂંટણી જીતેલા છે। આ લોકસભા બેઠકની અંદર ટોટલ 8 વિધાનસભા આવે છે। એમાં એક કોટા ઉત્તર, કોટા દક્ષિણ, લાડપુરા, સાંગોદ, પીપલદા, રામગઢ મંડી, કેશોરાઈ પાટણ અને બુંદી આટલી બેઠકો કોટાની અંદર આવે છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે ઓમ બિરલા માટે આ બેઠક ઉપર થોડા કપરા ચઢાણ છે કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી આ સેક્ટરની અંદર છે, આ વિસ્તારની અંદર છે અને કેટલાક પ્રશ્નોના ઉકેલ નથી આવ્યા એને કારણે મતદારોની અંદર નારાજગી પણ છે। હવે 4 જૂને જ્યારે મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે કે કોટા પર કોણ જીત્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।